બીજા વિશ્વયુદ્ધના અંત પછી ભારતમાં સ્વતંત્રતા આંદોલન તીવ્ર બન્યું. બીજા વિશ્વયુદ્ધમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજે બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ લડત આપી હતી. પરંતુ વિશ્વયુદ્ધના અંતે અને નેતાજીના અવસાન પછી બ્રિટિશ સરકારે આઝાદ હિંદ ફૌજના અધિકારીઓને દેશદ્રોહના આરોપસર કોર્ટ માર્શલ કર્યા. આના કારણે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો, ખાસ કરીને બંગાળમાં. બ્રિટિશરો ભારત છોડવાની તૈયારીમાં હતા, પરંતુ તેઓ આઝાદ હિંદ ફૌજને કચડી નાખીને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માંગતા હતા. આ સમયે કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે રાજકીય તણાવ હતો, પરંતુ આઝાદ હિંદ ફૌજ મુદ્દે તમામ પક્ષો એક હતા. અબ્દુલ રશીદ બ્રિટિશ ઇન્ડિયન આર્મીના એક સૈનિક હતા, પરંતુ જ્યારે મોહનસિંહે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી ત્યારે તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાંથી ભાગી આઝાદ હિંદ ફૌજમાં જોડાયા અને મેજર જેવા ઊંચા હોદ્દા પર પહોંચ્યા. તેઓ નેતાજીના વિશ્વાસુ અધિકારીઓમાંના એક હતા અને બ્રિટિશ સરકાર સામેના યુદ્ધમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પરંતુ વિશ્વયુદ્ધ પછી બ્રિટિશરોએ આઝાદ હિંદ ફૌજનું દમન કર્યું અને તેમના અધિકારીઓ પર દેશદ્રોહનો આરોપ મૂકી ભારતમાં કેસ ચલાવ્યા. તે અંતર્ગત અબ્દુલ રશીદને 7 વર્ષની જેલની સજા ફટકારી. આ સજા તેમના દેશ માટેના યોગદાનનું પ્રતીક બની. અબ્દુલ રશીદની સજા સામેના વિરોધમાં 11 ફેબ્રુઆરી 1946ના રોજ બંગાળમાં વિદ્રોહ ફાટી નીકળ્યો. સજાના વિરોધમાં મુસ્લિમ લીગના વિદ્યાર્થીઓએ એક જુલુસ કાઢ્યું. કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના વિદ્યાર્થી સંગઠનો પણ તેમાં જોડાયા. આથી હિન્દુ મુસ્લિમ એકતા દેખાઈ. અબ્દુલ રશીદ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બન્યા. વિદ્યાર્થીઓએ ધારા 144નું ઉલ્લંઘન કર્યું, માટે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો, જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા. દેશવ્યાપી વિરોધના કારણે બ્રિટિશરોએ રશીદ સહિત તમામ આઝાદ હિંદ ફૌજના અધિકારીઓને મુક્ત કર્યા. આ ઘટનાએ બ્રિટિશરોની નબળાઈ છતી કરી અને નૌસેનાના બળવા જેવી અન્ય ઘટનાઓને પણ પ્રેરણા આપી. આખરે 1947માં બ્રિટિશરોએ ભારતને આઝાદી આપવી પડી.